ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો. કામોતેજક દવાનું ડુપ્લિકેટ દવા બનાવતી ફેક્ટરી આખી ઝડપી પાડવી. 31 લાખ રૂપિયાનો દવાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો. 4 નમૂના દવાના લેવામાં આવ્યા. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરના ખાસ કરીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. કામોતેજક એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. દવાના વગર પરવાને બનાવટી એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી આખી ઝડપાઈ ગઈ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ રેડ પાડવામાં આવી છે. તંત્રએ આશરે ₹31 લાખનો ભેળસેળવાળો નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શંકાસ્પદ દવાના 4 નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમનના તંત્રના કમિશનર એચ.જી. કોશિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કામોતેજક એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું આ કૌભાંડની ફરિયાદ બાદ આખરે આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. 31 લાખની દવાનો ભેળસેળવાળો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. 4 દવાના નમૂના લેવામાં આવ્યા છે અને નમૂના ફેલ થશે તો આ કંપની સામે વધુ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.